લાવતા તો લાવી દીધી છે પણ ગાઈ પત્તર રગડી ગઈ આપણી. ભાઈ પીછવાડા એટલે हे प्रभु हे हरिनाथ कृष्ण जगन्नाथम प्रेमानंदे क्या हुआ. હેલો ગાઈ, જય શ્રી રામ, જય મેરડીમાં બેક ટુ માય ગુજરાતી બ્લોગ. સ્વાગત છે તમે જરા સંદીપ ગુજરાતી ન્યૂ બ્લોગ. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો એક બાજુ આપણે તાપણી ચાલુ રહેશે અને ગાઈસ આપણે પીવાનો છે હવે ચા ગાઈસ, કેમ કે હાલ જ આપણે ઘરેથી આવ્યા છે અને આવતા જ પહેલાં ચા પીવાનું, એમાં તો કોઈ આપણે પેલું એ જ હોતું નથી. ફાઇનલી ગાઈસ તમે જોવો થોડી ચા આપણે ભૂત ઢોળાઈ જઈએ તો ફાઇનલી ગાઈસ કશું વાંધો ને આપણે થોડી ઢોળાઈ છે પછી તો આપણે લોખી નાખીએ છીએ. અને ફાઇનલી ગાઈસ તમે જોવો કંઈ ધુવાળો થાય છે, ફટાફટ અગ્નિ લગાડીએ આપણે બેસીએ મસ્તી ચા પીએ અને થોડીક વાર ફોન મંતરીએ જોઈએ ગાઈસ કેમનો છે બ્લોગ નાખ્યો, કેટલા વ્યૂઝ આવે કેવું નહીં તારો આપણે જોઈએ છે ગાઈસ. અને ફાઇનલી ગાઈસ ચામુંડમાં વાળા જે આપણો વરઘોડો હતો એમાં તો ગાઈસ 450 જેવો તો વ્યૂ આવી ગયા છે ગાઈસ. અને તમે જોઈ શકો એકદમ મસ્તથી તાપડી થઈ રહી છે. તો એને કંઈ ચા બાપીને આપણે થોડી વાર આપણે મળીએ ગાઈસ તમને બરાબર. તમે ચાની ચુસ્કી આપણે લઈ લઈએ ખાલી, બસ હવે મળીએ આપણે થોડી. ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો. મળીએ થોડી વાર રહીને. તમે જોઈ અંકિત ધાબા પર ચડીએ છે ડાબુ નહીં સારું શાંતિ રાખ પકડ્યું મગર ઉલડું મારજા નાખા પકડ દાદા બધા મોં ના માં ભાઈ પીના પૂરવા દે. એ ભાઈ પીછવાડા એટલે आता है भाई जाए हुआ माँ भाई भाई जाए है तेरे को डर नहीं लगता. वाह वाह શું અંકિતની કારીગરી. તો ફાઇનલ ગાઈસ તમે જોડો અંકિતભાઈ ઉપર ચાલી ગયા. હા અમારા અંકિતભાઈ આજે કોન્ટ્રાક્ટ આલ્યો સાપરું હજ કરવાનો. અરે મારા પર ના નાખતો ભાઈ પણ માજો બ્લોગ બનાવવાનો. હે અંકિત ના હોય આવું ક્યાંય તમે જોડો અંકિતભાઈ ઉપરથી જે બધા દેખાને એવું પડ્યું બધું નેચર આવી તમે ચેક કરી શકો છો ગાઈસ. હે પ્રભુ હે હરિનાથ कृष्ण जगन्नाथम प्रेमानंदे क्या हुआ. राम 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 એવું તો બોલો. અરે રે એવું માં માથામાં ના નાખતો ભાઈ નકા મારા હમણાં દેખો છે આ તમારા બ્લોગ બનાવવાના હતું બેટા. અંકિત એક વાત અભર કામ બધું આજનો દાડમ પતી જવું જો હો કીધું કોન્ટ્રાક્ટ આલ્યો ને અલે એ વાગશે ભાઈ રવા દે કોમ કરતો હોય કર તને કોમ આલ્યું છે કોમ કર. તો ફાઇનલ કે અંકિતભાઈ આપણે કોમ બધું બતાવી દઈએ ને કે બ્લોગ બનાવી દે કોમ આખું કરશે નહીં પેપર કરીને તમને મળીએ. સો ફાઇનલી કાંઈ તમે જોયો હતો પપ્પા આવી ગયા સાપડું ખોલા સ્પેશિયલ ઘરે અને મારી મમ્મી આવી ગઈ. અને આજ તો કાંઈ તમે જોયો મમ્મીએ સ્વેટર પહેર્યું આજ અવરું છે ઠંડી ઓછી હોય સ્વેટર પહેરી અને નહીં ઠંડી અંક અવરું નહીં જો કોઈ એ પહેર્યું નહીં મી નહીં પહેર્યું પપ્પાએ નહીં પહેર્યું આજ મમ્મી પહેરી ખબર છે તમને નહીં ઠંડી થોડી નહીં વધારે નહીં દાદા રૂકા ઉઠો જ ને સેકન્ડ પેન ભરાઈ ગઈ તો સાપરાના સુપરવાઇઝર પપ્પાથી જેમ કે આપણે કરીએ ગમતું નહીં એટલે આપણે પપ્પા બતાવવાના નહીં આપણે કરવાનું. હા અલગ ના બધી ના પડે. ઓ મમ્મી બોડા પર પડ્યા તારા કોક ઉપર પાછો આવી જોઈ લે. તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો પપ્પા અમે ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ઉપર બધું આપણે આઈટ તો જો 555 બોમ. હા સાપરું અંકા નવા સાથે કરવાનું ખીલી જોઈએ રહ્યું બી દેખાય છે ફોનમાં બધું. ફાઇનલ ગાઈ તમે જો તો આપણું તો સાપરું બની ગયું નવું. જોઈએ ગાઈ હવે નવું કેવું બને. અમારા પપ્પાનું સજેશન છે આભાર જોઈએ છે કેવું બને છે કેવું નહીં. જો બતાવે તમે ગાઈ પછી તમે કહેજો સારું બન્યું કે નહીં કમેન્ટમાં. સાપરું બનાવવા અમારા પપ્પાએ મળ્યા આપણે થોડી કોમ્પેક્ટ કરીને એમ કે આખું દારૂ ભૂલો. સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે મીણિયું આખું છોડી નાખી દઉં ઉપર ચડ્યા હતા જોઈ શકો છો ગાઈસ. અંકિત બાસાથી ખેત ના હોય તો લઈને આવું લઈ આડો ભાઈ સિસ્ટમ બેક કરી.
ફાઇનલી ગાઈસ તમે લોકો એક મિનિટ હું ખેંચતો લઈ જાઉં. પકડો. વાયરો હા ભાઈઓ ભક્કમ. તો ફાઇનલી ગાઈસ ઉપર એક મેન્યુ લઈ લીધું હતું. અંકિત બ્રશ ને બ્રશ બધું પડ્યું. શાંતિ હાબુ. તો ફાઇનલી ગાઈસ તમે દેખો તો આપણે છોડ નાખ્યું છે લીલી એકલી જારી જ બંધેલી છે. આ મેન્યુ કાઢ લઉં. બંધ્યું હતું એ રહ્યું. ઉભો એક સેકન્ડ સિસ્ટમ બે ક્યાં દંગા એ બંધ્યો બહુ તાર બંધ્યો અંકિત એટલે જો તાર બંધેલો એ તાર કાપી નાખો. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણા હાલ કેવા થઈ ગયા છે. તમે જોઈ શકો છો વચ્ચે બસ આપણા ઉભા થઈ ગયા છે. તમે ચેક કરી શકો છો. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે. આપણા સાપુ વાળું બધું ખોલી નાખ્યું. તમે જોઈ શકો છો ઉપર કટારો કાપવા આ બધું સામાન પકોડીના સામાન તમે ચેક કરી શકો છો ગાઈસ. બધું બધું છોડી રહ્યા આજ ખાઈ આપણે બધું છોડી નાખ્યું. તમે ચેક કરી શકો છો આ બધા જે કંઈ કંઈ તાર ને બધા છોડી નાખવાના ગાઈસ. અત્યારે કામ કરીએ પછી તમને થોડી વાર મળે તો ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારે તમને કે કરવું ભાઈ ત્યાં તમે 10 સબસ્ક્રાઈબ કરાવો છો. તો ફાઇનલી ગાઈસ ચાલો આપણે કામકાજ કરીએ પછી તમને મળીએ. તમે જો મસ્તી છોડી નાખ્યું છે મમ્મી પપ્પા બધું કામ કરીએ એ આપણે કરીએ છીએ. જે બધા પૂંઠા છે બધા નેતરી કાઢી નાખ્યા. તમે જો આપણે હાલ કેવું થઈ ગયું ને વ્હાઈટ શર્ટ હોય ઘરે જઈને બદલવું પછી એવું લાગે છે ગાઈસ. ઘરે જઈને ટી શર્ટ પહેરવી પડશે અને આ શર્ટ બગડી જશે આજે એકદમ ભાઈ ધોવામાં બધા ઘેર દખો જશે. તો મને કહે ચાલો આપણે કામ કરીએ પછી તમને મળીએ. તો ફાઇનલી ગઈ આજ તો ભૂખ લાગી હતી પહેલાં ખાવાનું ખાઈ લીધું. તમે જો ખાવામાં જ બનાવ્યું હતું. તમે કુબી અને ગાઈસ વટોણા બનાવ્યા હતા અને તમે જો કહો છો બાજીના ઘઉંના રોટલા બાજરાની ઘઉંના રોટલા. તો ફાઇનલી ગાઈસ આપણે ખાઈ લીધું છે અને ફાઇનલી પાછા હોટલે જશું કે પછી આપણાનું કામ ખોલ્યું છે એટલે ફટાફટ પતાવું પછી ડાયરેક્ટ હવે ગાઈસ આપણે હોટલે મળે કે કામકાજ ખાસું છે એટલા માટે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે પાછા આવી ગયા છે હોટલે. તમે જોઈ શકો છો પપ્પાએ ખાડો ગોડી નાખ્યો છે. ચોકન ડખા પડી કોણ ગાલ બસ ચાલે ઈ જ નહીં. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ખાડો ચેરો મોટો તમે જોઈ શકો છો ગાઈસ. એટલે ખાડો મી કર્યો ગાઈસ. અડધો પપ્પાએ કર્યો અડધો મેં કર્યો અંકિત બે માટી કાઢી મમ્મી ગલ્લો અંભાર. મારે ગાઈસ આ થોભલાનો વજન એટલો કદાચ ઊંચો થતો રહી. મારે ગાઈસ આ ઊંચો ખાઈને અમે ગાલ લે તો ફાઇનલ ખેતરમાં થોડા નહીં મળીએ કામકાજ કરવા દે પહેલાં પછી થોડા નહીં મળીએ. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો એક થોભલો તો અકન લગાવો એક થોભલો એકન લગાવ્યો ને એક થોભલો એકન લગાવ્યો. તમે જોઈ શકો છો ગાઈસ આ તો પર હાલ કેવા થઈ ગઈ તમે જોશો પપ્પા બી તમે જોઈ શકો છો એક થોભલો એ લગાવવાનો ચોકન આઈકન આઈકન આ થોભલો જ છે આવડો મોટો બનાડા ઉભો પછી હું કરે શું કર્યો પોતે એટલે હું કઈ આ તો પપ્પા ઊંઘ્યા નહીં નહીં ઊંઘવાનું નહીં બેગાર સાપુ પૂરે આવવાનું ઊંઘવાનું જ નહીં. ગોડી જોઉં રાતે આખી રાત જાગીને કરો ઊંઘ્યા નહીં પપ્પા ઊંઘ્યો. સાચી વાત છે મજા ના જો વરસાદ થાય ને વચ્ચે પછી બાકી મિલે થઈ જાય પણ આજ તો ખાસું કોમ થઈ ગયું નહીં હજી યાર આજ મેં ઉકેલો હા બનતા છે હા કાલે લઈ જાવ ને અત્યારે પવન નહીં જો આટલો નહીં પવન ને એમ નહીં કહેતો પવન નહીં એમ કહું આજે એમ કહું ભાઈ ખબર અંકિત બોલો અરે કાટલે ગાલ દે ભાઈ ખાડો કાઢો. ફાઇનલી ગાઈસ તમે જો તો આપણે આવી ગયા ધાબા ઉપરનો. ફાઇનલી ગાઈસ તમે જો તો આ એંગલ છે અને એક આ એંગલ છે. તો તમે ગાઈસ આ એંગલ ઓઢાડે લઈ જવાનું રિક્ષામાં બંધીને તમે ચેક કરી શકો છો ગાઈસ. એક આરે એંગલ ને પેલી એંગલ અને હવે રિક્ષામાં બાંધીને લઈ જવાની છે ઓઢાડે. ફાઇનલી ગાઈસ તમે જો છો અહીંથી એંગલ કાફી મોટી છે અને ફાઇનલ ગાઈસ અહીંથી નીચે લઈ જવાની તમે જોઈ શકો છો. ત્યાંથી અહીંથી નીચે રાખશું તો અંદર લઈ જશું. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ આ કેવડી મોટી એંગલ તમે ચેક કરી શકો છો ગાઈસ. અને હું લઈને જઈ જશું હોટલ ગાઈસ ચાલતો. તમે ગાઈસ મળીએ આપણે ગાઈસ તમે જોઈ શકો છો. હા થાક લાગી ગયો ગાઈસ કસમથી થાક લાગી ગયો. તમે કંઈ રિક્ષા આવશે એ નાનો જે બીજું આવું ને એ લઈને આવો બાપા રે
તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો હજુ હોટલ તો ખાસી આગી છે ગાઈસ. સેકુંડથી આવી રીતે લઈ જવાનું તમે ચેક કરજો. પાછળ રિક્ષા આવે લાગે, અંકિતભાઈ લઈને આવે બીજું આવું નાનું રિક્ષા ઉપર. તો ગાઈસ હવે ડાયરેક્ટ આપણે હોટલે જઈને મળીએ કે ગાઈસ આ તો બહુ કાઠો કેસ આવવાનો હતો. બાપા રે મળીએ ગાઈસ હવે હોટલે જઈને. બાપા રે મળી ગયા. એટલે ગાઈસ તમે જોવો છો આપણી હોટલ આવા થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈસ બહુ ડખો છે. લાવ્યા તો લાવતા તો લાવી દીધી છે પણ ગાઈસ પત્તર રગડી ગઈ આપણી. હવે અંકિતભાઈ આવા પાછળ બીજી નાની લઈને. હવે ગાઈસ ડાયરેક્ટ હોટલ જઈને મળીએ ને કાં તો પતી જશું આપણે. કપાઈ ગયું. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આજના માટે આટલું જ કોમ હતું. તમે જોઈ શકો છો 4 થોભલા પર નાખી દીધા. તમે ચેક કરી શકો છો ગાઈસ ચારે બાજુ. આ સાઈડ બી એક થોભલો, આ સાઈડ બી, આ સાઈડ બી. કાલે ખાલી જોઈએ છે પતરો નખાતો પતરો, મેન્યુ નખાતો મેન્યુ. હું કહું પાછી વાત ને હજુ કાલની વાત કાલ. તો ફાઇનલી ગાઈસ આજે આજે આટલું કામ તો થઈ ગયું. હવે બીજો કાલ કે આ તો થાકી જાય બધા ખાડા કરી કહીને. અમારા અંકિતભાઈ થાકી ગયા, અમારી મમ્મી થાકી ગઈ, પપ્પા બી થાકી જાય ને પપ્પા. તો ફાઇનલી ગાઈસ મળીએ આપણે ભાઈ. શું ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ઘરે. ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો આપણે કેવા થઈ ગયા છે ગાઈસ. તમે જોઈ શકો છો એકદમ. તો ગાઈસ આ તો એકદમ બગડી ગયા છે, તો દૂર થઈ ગયા છે. ફાઇનલી તમે નાહવાનું છે તમે ચેક કરી શકો છો ગાઈસ. આપણે રૂમાલ ક્યાં ગયો? તો ફાઇનલી ગાઈસ રૂમાલને આપણે નાહવા જઈએ ગાઈસ. આજ તો આખો દિવસ કામમાં ગયો છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો. તો ફાઇનલી ગાઈસ આપણે નહીં લઈએ પછી તમને મળીએ ગાઈસ. તો ચેનલ પર ન તો લાઈક શેર કરતા રહેજો અને આપણે નહીં પછી તમને. સો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે નહીં લીધું હતું. ફાઇનલી ગાઈસ હવે થકાને એકદમ ગાઈસ ઉતરી હોય ને એવું લાગે છે. નહીં બને એકદમ મસ્ત જમી બમી લીધું છે. પપ્પાને બી મીક કહેવાય છે ગાઈસ. અને ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા આપણે ધાબા ઉપર ને કેમ કે આ તો થાક લાગે છે એટલે કહું એડિટિંગ વહેલા કરી પછી થોડુંક વહેલા ઊંઘી જવું. સાઈડ નહીં સાહિલ યાદ આવી ગઈ, આપણો ભાઈબંધને યાદ આવી ગઈ સાહિલ નહીં ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે યાર આખી વાત નહીં પલટી છે. તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો કાલ સવારે વહેલા ઉઠવાનું છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ સવારે વહેલા ઉઠવાનું છે, સવારે બી કામ કરવાનું છે. તો ફાઇનલી ગાઈસ તો ગાઈસ એક તમને એક વાત કહું, અંકિતભાઈનો બર્થડે છે કાલે. આપણા અંકિતભાઈનો કાલે બર્થડે છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ જોઈએ છે કાલ શું થાય છે ગાઈસ. કામમાં અંકિતભાઈનો બર્થડે મનાવાય છે કે નથી મનાવાય તો આપણે તો ખ્યાલ નથી. તો ફાઇનલી જે હશે કાલ તમને જોવા મળી જશે. તો ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જો. અને તમારા ભાઈના ગાઈસ સપોર્ટ કરો. તમારા ભાઈને ખૂબ જ સપોર્ટની જરૂર છે. જરૂરની નહીં ખૂબ જ સપોર્ટની જરૂર છે. તો ફાઇનલી તમે પ્લીઝ મને સપોર્ટ કરો ગાઈસ. તમારો નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરો ગાઈસ. અને વધુ છે વધુ વિડીયોને શેર કરો ગાઈસ. કેમ કે નવા મારા સબસ્ક્રાઈબર જોડાવાય ગાઈસ. મારી ફેમિલી ગાઈસ આપણી મોટી થાય ગાઈસ. તો ફાઇનલી હું તમારા આવા બ્લોગ તમને શેર કરતો રહીશ. અવારનવાર નહીં તો કાંઈ ડેલી બ્લોગ ચાલુ કરી દેશે. તમારા ભાઈએ હિંમત કરીને ડેલી બ્લોગ ચાલુ કરી દેશે. કઈ બ્લોગ ગાઈસ, એક કઈ બ્લોગ ગાઈસ મિસ થતો નથી હવે. હા તો ગાઈસ ખુશી નહીં હોત. એક કઈ બ્લોગ આપણાથી મિસ થતો નથી. દરરોજનો બ્લોગ હું તમને બતાવું છું ગાઈસ. આપણે આજ કર્યું આ કરી તો ગાઈસ એ મજા આવે છે. મને બી એવું મજા આવી ગઈ છે ગાઈસ. પહેલાં મને કંટાળો આવતો હતો એડિટિંગ કરવાનો, આ બધું હોત એકદમ મજા આવી જશે ગાઈસ. તમારી જોડે વાતો શેર કરવાની. હવે એક પરિવાર કહીએ ગાઈસ, પરિવાર થઈ ગયું છે આપણું. તો ફાઇનલી કહી તો ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દે. મળે એક નવો બ્લોગ નવો દિવસ. બાય બાય ગાઈસ.